ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ગયું છે, જેમાં અમરેલી લેટરકાંડમાં આ સૌથી મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ગુજરાત ફર્સ્ટના અહેવાલની વધુ એક અસર છે તે જોવા મળી છે અને મંત્રી ભીખુસિંહના પુત્રોની દાદાગીરીના મામલે પણ ફરિયાદ નોંધાઈ છે। અરવલ્લી પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી છે। ભીખુસિંહના પુત્રોએ યુવકને ઢોરમાર માર્યો હતો। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસે પીડિત યુવક જયમીન ત્રિવેદીનું નિવેદન લીધું છે। ભીખુસિંહના 2 પુત્રો સહિત 6 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। રણજીતસિંહ પરમાર અને કિરણસિંહ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। એ જે વિડીયો વાયરલ થયેલો એ 17/2/2025નો વિડીયો હતો અને એમાં તમને જેમ કે જોવા મળે છે કે અમુક માણસો છે એક જે માણસ છે એને મારી રહ્યા છે। એ જે ઈજા પામનાર છે એ વ્યક્તિ જયમીન વરદભાઈ ત્રિવેદી એનો જે તે સમયે જ પોલીસ દ્વારા એનો સંપર્ક કરી અને એમને કોઈ ફરિયાદ હોય તો એ આપવા માટે જણાવવામાં આવેલું હતું, પરંતુ જે તે સમયે એણે ફરિયાદ આપેલ ન હતી અને આજે એ જે છે પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી અને જે આરોપીઓ છે એની વિરુદ્ધમાં ફરિયાદ આપવા આવેલા એટલે મોડાસા ટાઉનમાં આજે ફરિયાદ નોંધવામાં આવી છે। એમાં જે આરોપીઓ છે એમાં ટોટલ 6 આરોપીઓ છે। એક રણજીતસિંહ ભીખુસિંહ પરમાર, નરેન્દ્રસિંહ ઝાલા, કિરણસિંહ ભીખુસિંહ પરમાર, અમીશ પટેલ, ચિરાગ પટેલ અને એક જે છે એ અજાણ્યો ઇસમ છે। આમ ટોટલ 6 વિરુદ્ધ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે। જે બીએનએસની કલમ છે 189 સબસેક્શન 2, 190, 191 સબસેક્શન 2, 191 સબસેક્શન 3 અને જીપી એક્ટની જે કલમ છે 135 અને બીએનએસની 115 સબસેક્શન 2 એ રીતની કલમોના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે। જે પણ જોગવાઈ છે કાયદામાં એ રીતે આગળની કાર્યવાહી ચાલુમાં છે। આ લાલા મંચુરિયનવાળાની મેટર મુથુટ ફાઇનાન્સ અગાડી થયેલી હતી, તો એ બહુ એના પછી દૂધનો ચાલીને મારે ઘેર આવ્યો હતો અને ઘેર આવીને મને જણાવ્યું હતું કે આ રીતની મારે કોઈક મેટર દીધો, કોઈકનો ફોન આવશે તો વાત કરજે એમ। તો મેં વાત કરી હતી, એમને એમ કીધું હતું કે તમે પોલીસ ફરિયાદ નહીં કરી શકો, તમે અહીં મોકલી દો એને તો સારું રહેશે આમને તેમને। મેં કીધું કેમ પોલીસ તમારી છે, અમારો કેસ કેમ નહીં લે એમ કરીને મેં ફોન કટ કરી નાખ્યો। પછી મેં કીધું મારો કોઈ લેવા દેવા નહીં, તો પછી એ બહુ ત્યાંથી લાલો એના ઘેર જતો રહ્યો। પછી હું હતો તો મારો ગેસનો બાટલો લઈને હું નીકળેલો અને ત્યાં મોડાસા આપણે જો નવરાત્રી થાય છે રામપાળકમાં ત્યાં કણ હું પહોંચેલો ને ત્યાં ઓચિંતાની ગાડીઓ આવીને ઉતરીને મને મારવાનું ચાલુ કરી દીધું। મેં કીધું આમાં મારો કોઈ વોક નહીં, હું નિર્દોષ છું અને મારે શું લેવા દેવાથી મને તો બધા ભેગા થઈને મારો છે એમ। એ રીતે મને રણજીતભાઈ હતા અને નરેન્દ્રસિંહ હતા અને કિરણસિંહ હતા, અમીશભાઈ પટેલ હતા અને બીજો કોઈક થર્ડ વ્યક્તિ હતો જે હું નહીં ઓળખતો, પણ એ ગાડીમાં હતા એમ। મેં વાત કરી છે એ બાબતે, કહો તો મારું નામ કોકે લીધું હોય એ બાબતે, બાકી મને ખ્યાલ નતો કેમ કે હું મેટરમાં ગયેલો નતો અને મારે કોઈ લેવા દેવા કેમ કે હું મારી ફેમિલીનું ટેન્શન લઈને ગભરાઈ ગયેલો હતો કે હું કરીશ તો આ લોકો આટલા મોટા માણસ છે તો મારા જીવનો જોખમ, મારા મમ્મીનો જોખમ, મારી ફેમિલીનું શું એમ, મારું આગળ પાછળ કોઈ નહીં એમ। વધુ માહિતી માટે આપણી સાથે આસિસ્ટન્ટ ઉમંગ રાવલ જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, વધુ એકવાર ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળીને આખરે ભીખુસિંહના જે 2 પુત્રો છે તેમની સહિત 6 લોકો સામે જે ફરિયાદ છે તે અરવલ્લી પોલીસ દ્વારા હવે દાખલ કરવામાં આવી છે। બિલકુલ, ગુજરાત ફર્સ્ટ એ જ કહેવા માંગે છે કે ગુજરાતની અંદર ક્યાંય પણ કાયદાનું ઉલ્લંઘન થતું હશે તો એ દ્રશ્યો અહેવાલ એ પ્રદર્શિત કરવાનું કામ ગુજરાત ફર્સ્ટ કરશે। પછી ભલે ને ખુદ મંત્રી હોય કે મંત્રીના પુત્ર હોય, તમે મંત્રી બની ગયા અને તમારા પુત્ર ગુજરાતની અંદર ગુંડાગર્દી કરતા ફરશે એ ક્યારેય ગુજરાત ફર્સ્ટ નહીં સાંકી લે। અને સાથે સાથે ગુજરાતની જે જનતા છે કે જેના ઉપર તમે હાવ તમારો બતાવવા માંગો છો એ પણ ક્યારે નહીં ચલાવી લેવામાં આવે। આજે ભીખુસિંહ જ્યારે વિધાનસભામાં જતા હતા ત્યારે અમને તમામ મીડિયાના મિત્રોએ પૂછવાનો પ્રયત્ન કર્યો હતો અને ભીખુસિંહ માત્ર જય શ્રી રામ બોલી અને નીકળી ગયા હતા। એટલે કે પુત્રનો કાંડ અને ભીખુસિંહના જય શ્રી રામ આમાં ઘણું બધું પ્રતિપાલ છે થઈ જતું હતું, પરંતુ આ જે ફરિયાદી ગભરાયેલો હતો અને એને ક્યાંકથી હિંમત મળી, હિંમત આપવાવાળાને દાદ આપું છું કે ભાઈ જે પણ વ્યક્તિ આને હિંમત આપે કે તું ચિંતા ના કરીશ, તારા પરિવારની ચિંતા અમે કરીશું, આ કરીશું, તે કરીશું, છેવટે પોલીસ સ્ટેશન સુધી પહોંચે અને આ ગુજરાતની અંદર શક્ય થાય કે મંત્રીના પુત્રની સામે ફરિયાદ દાખલ થાય અને એક દાખલો બેસે કે મંત્રીના પુત્ર છો એટલે તમારા ઉપર કાયદો અલગથી લાગુ નથી પડતો। જે સામાન્ય જનતા માટે કાયદો છે એ જ મંત્રી અને મંત્રીના પુત્ર માટે કાયદો છે। અને ગુજરાત ફર્સ્ટે જે અહેવાલ બતાવ્યો હતો, જે રીતે ધોકા અને
પાઇપો લઈ મંત્રીના પુત્રએ જે એક નિર્દોષ વ્યક્તિને માર માર્યો હતો એને લઈને વિડીયો વાયરલ થયો હતો અને વિડીયોના આધારે પોલીસ છે તપાસ પણ કરી રહી હતી. એમાં સ્પષ્ટપણે ભીખુસિંહના જે પુત્ર છે દેખાતા હતા અને એટલા માટે જ કે વગના આધારે તમે કોઈ વ્યક્તિને મારશો, તમે મંત્રીના પુત્ર થઈ જાવ એનો મતલબ એ નથી કે તમે તમારા વિસ્તારને બાનમાં લઈ લો. તમે એ લોકોને બીવડાવો, ધમકાવો અને તમારામાં તાબા હેઠળ આવે પ્રકારના તમે પ્રયત્નો કરો એટલે ભૂલી જજો તમારા હાથમાં સત્તા છે એનો દુરુપયોગ કરશો તો ક્યાંક ને ક્યાંક ગુજરાત ફર્સ્ટ છે એ ફરીથી એક મુહિમ ઉપાડશે અને ફરીથી જો કોઈ પણ આવા વ્યક્તિત્વ કે જે પોતાના અસ્તિત્વના આધારે, પોતાના પીઠબળના આધારે અથવા તો પોતાના પાસે રહેલા પાવરના આધારે કોઈ પણ સામાન્ય જનતાને હેરાન કરશે તો ગુજરાત પર ફરીથી લોકોનો અવાજ બનશે. જે રીતે આ કેસની અંદર પ્રતિપાલ બન્યું અને એનું લઈને જ ક્યાંક હું એવું માનું છું કે એ ફરિયાદીને પણ એમ થયું હશે અને એટલા માટે તે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ભીખુસિંહના જે પુત્ર છે અને સાથે જ અન્ય 5 લોકો એમ કુલ મળીને 6 લોકો સામે મોડાસા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે. જી આભાર ઉમંગ. સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપણી સાથે સંવાદદાતા વિપુલ રાણા પણ જોડાઈ ચૂક્યા છે. વિપુલ, જે રીતે કાયદો તમામ માટે સરખો હોય છે અને કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, આ જે વાક્ય છે તે ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ કહ્યું હતું. આજે ત્યારે ભીખુસિંહ પરમારના જે પુત્રો છે તેઓના સહિત 6 લોકો સામે અરવલ્લી પોલીસ દ્વારા ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. શું વિગતો? જી બિલકુલ, અરવલ્લી જિલ્લામાં જે મંત્રી છે તે મંત્રીના પુત્રોનો માર મારતો જે વિડીયો વાયરલ થયો ગુજરાત ફર્સ્ટ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેની ધારદાર અસર જોવા મળી છે. આ અહેવાલ બાદ જે મંત્રીના જે 2 પુત્રો છે તેમજ અન્ય લોકો સહિત કુલ 6 લોકો સામે જે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લે 8 દિવસ બાદ ફરિયાદ નોંધી છે. ખાસ કરીને ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે જેની અંદર અરવલ્લી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અમિત પટેલ, મંત્રીના પુત્ર રણજીતસિંહ પરમાર અને કિરણસિંહ પરમાર સામે પણ ફરિયાદ થઈ છે. આ જયમીન ત્રિવેદી નામનો જે ફરિયાદી છે તેને આ જે લોકો છે મારનાર હતા તેઓની સામે ફરિયાદ નોંધી છે. ત્યારે ગુજરાત ફર્સ્ટના આ અહેવાલની અસરને પગલે હાલ જે પોલીસ છે પોલીસે પણ હાલ ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી આભાર વિપુલ માહિતી બદલ.